નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પહેલો પાઠ પૂર્ણ કર્યો. સ્વાધ્યાય મેન આધારિત દાખલાઓ છે એ આપણે ગણવાનો પ્રયત્ન કરજો. કોઈ દાખલો ન આવડે, ન સમજાય તો ચિંતા ના કરતા, માત્ર એની માહિતી લખી અને સંસ્થાના વોટ્સએપ નંબર ઉપર આવવા દેશો તો તમને એનું સોલ્યુશન પણ આપી દેવામાં આવશે. હવે આજે આપણે વધુ અગત્યનું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર ચાલુ કરીએ. ચેપ્ટર નંબર 3, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા, ત્રીજું ચેપ્ટર હવે આપણે આજે ચાલુ કરીએ. મગજમાં પ્રશ્ન ઊભો થાય કે સર બીજું ચેપ્ટર શું કામ નહીં? મારું માનવું એવું છે કે ત્રીજું ચેપ્ટર આવડે તમને તો બીજું ચેપ્ટર સમજવું વધારે સહેલું પડે. ત્રીજું ચેપ્ટર ભણવા માટે પણ આપણે બીજા ચેપ્ટરના કેટલાક મુદ્દાઓ લેશું. બીજા ચેપ્ટરના કેટલાક મુદ્દાઓને આપણે ઝીણવટપૂર્વક અભ્યાસ કરી અને ત્રીજું ચેપ્ટર એકદમ વ્યવસ્થિત રીતે સમજી લઈએ તો બીજું ચેપ્ટર સમજવું આપણને વધારે સહેલું પડશે. એટલે આપણે અત્યારે ત્રીજું ચેપ્ટર ચાલુ કરીએ, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. અગાઉ ભૂતકાળમાં તમને કીધું એ મુજબ રસાયણ વિજ્ઞાનની અંદર જે કોઈ પણ ચેપ્ટરોના નામ પ્રમાણે કામ હોય તો પહેલા આપણે નામ સમજી લઈએ, પછી આગળ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. તત્વોનું વર્ગીકરણ. અત્યાર સુધીમાં 118 જેટલા તત્વોની શોધ થઈ ગઈ છે. ચોપડીમાં 114 આપેલા છે, પરંતુ આપણે યાદ કેટલા રાખવાના છે? 118. આ 118 તત્વોનું વર્ગીકરણ કરવાનું, એના ગુણધર્મોમાં આવર્તિત, એટલે ગુણધર્મોમાં શું શું સરખાપણું છે, શું શું જુદાપણું છે. જેના ગુણધર્મો સરખા હોય એને એક જ ઊભી લાઈન એટલે શંકુમાં ગોઠવવાનું. આ પાઠનું સાચું કામ એ જ છે કે જેના ગુણધર્મો સરખા છે એ બધાને એક જ લાઈનમાં ગોઠવો. દાખલા તરીકે આપણામાં હોય બધા જ વિદ્યાર્થીઓ બહાર મેદાનમાં બેઠા હોય, તમે કોણ ક્યાં ધોરણનું છે ઓળખવું અઘરું પડે. કોની ઉંમર અંદાજે કેટલી છે જાણવી અઘરી પડે. પરંતુ તમે ધોરણ વાઇઝ બેસાડી દો કે ભાઈ આ સ્ટુડન્ટ 8મા ધોરણના, આ 9મા ધોરણના, આ 10મા ધોરણના, આ 11 સાયન્સના, આ 12 સાયન્સના, આ 11 કોમર્સના, આ 12 કોમર્સના, આ 11 આર્ટ્સના, 12 આર્ટ્સના. તમને એના ઉપરથી પણ ઘણો બધો આઈડિયા આવી જાય કે ભાઈ આ વિદ્યાર્થીની ઉંમર અંદાજિત આટલી હોય, આ વિદ્યાર્થીઓને આ રીતનું ભણવાનું વધારે આવડતું હોય. જેમ સ્કૂલની અંદર આપણા અલગ અલગ ક્લાસ હોય એવી રીતે અહીંયા અલગ અલગ સમૂહ અને આવર્તો આવેલા હોય. તો સમૂહ શું છે, આવર્ત શું છે, કઈ રીતે થોડું વર્ગીકરણ કરવું, કઈ રીતે ગોઠવવા, એ જ બધી વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો. આના માટે આવર્ત કોષ્ટક આપણે ભણવું પડે. શું ભણવું પડે? આવર્ત કોષ્ટક આપણે લોકોએ ભણવું પડે. આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટક શું છે એ તમને માહિતી આપી દઉં. જેટલા તત્વોની શોધ થઈ છે અત્યાર સુધીમાં 118 જેટલા તત્વોની, એ તમામે તમામ તત્વોને વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે. ગોઠવણી જેમાં થઈ એને આવર્ત કોષ્ટક કહેવાય. ચોપડીમાં તમને આવર્ત કોષ્ટક આપેલો છે, છતાં પણ હું અહીંયા તમારી સામે બનાવું છું. આવર્ત કોષ્ટક હું તમારી સામે બનાવું છું.
આ છે આવર્ત કોષ્ટક. પેલું તત્વ આવે હાઇડ્રોજન. ચોપડીની અંદર આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન અહીં આપેલો. શું કામ આપેલો છે કે આપણે હાઇડ્રોજન ચેપ્ટર ભણશું બીજા સેમેસ્ટરની અંદર, ત્યારે હું તમને સમજાવે. અત્યારે એની ડિટેલમાં પડવાની જરૂર નથી. બીજું છે પછી અહીં શરૂ થયેલું છે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને પછી આવશે આર્ગોન. 21 નંબરથી અહીંયા તત્વ શરૂ થાય. પાછળ 19 નંબરથી પોટેશિયમ, કેલ્શિયમ અને ક્રોમોસોમ ચાલુ થાય. આ ભણ્યા આપણે આવર્ત કોષ્ટક. તો આ આવર્ત કોષ્ટક શું છે એ આપણે સમજીએ. પહેલા હું તમને આપણે રીતે કરી દઉં, પછી વૈજ્ઞાનિકોએ જે કીધું એ પ્રમાણે તમને સમજાવવાનો પ્રયત્ન. આવર્ત કોષ્ટક બીજું કશું જ નથી. 118 જે તત્વો છે એને સરળ રીતે સમજવાની એક રીત છે. 118 જે તત્વો છે આપણી પાસે, આ 118 તત્વોના અલગ અલગ ગુણધર્મો આપણે યાદ રાખી શકીએ નહીં. શક્ય જ નથી આપણા માટે. કારણ કે 118 તત્વો દરેકના ગુણધર્મોમાં કંઈક ને કંઈક જુદું પડે. એ 118 તત્વો અન્ય તત્વો સાથે સંયોજન અસંખ્ય સંયોજનો બનાવે. એ યાદ રાખવું આપણા સામાન્ય મગજ માટે અઘરું છે. એટલા માટે વૈજ્ઞાનિકો, કોઈ પણ દેશના વૈજ્ઞાનિકો સરળ રીતે સમજી શકે એટલા માટે આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું. આ આવર્ત કોષ્ટક તમે જો એકવાર સમજેલા હો તો તમે આમ જોઈને કહી દો કે ભાઈ કયું તત્વ છે એ શું કહેવા માંગે. ગમે તે તત્વ 118 માંથી ગમે તે તત્વની તમને થોડી ઘણી માહિતી આવર્ત કોષ્ટકને જોતા જ મળી જાય, જો તમે એકવાર આવર્ત કોષ્ટક સમજેલા હોય તો. એટલે આવર્ત કોષ્ટકનું નોલેજ આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. સમજો ફરી એકવાર, 118 તત્વોમાંથી કયો તત્વ શું કહેવા માંગે છે અથવા કઈ તત્વની કઈ ખાસિયત છે એ જાણવા માટે જો તમે આવર્ત કોષ્ટક સમજેલા હોય અને તમે આવર્ત કોષ્ટકનું ધ્યાન દો તો 118 માંથી કોઈ પણ તત્વ શું કહેવા માંગે એ તમે કહી શકો છો. એટલે આવર્ત કોષ્ટકનું નોલેજ આપણા માટે ખૂબ જ જરૂરી છે. ગ્લેન ટી સિબોર્ગ નામના વૈજ્ઞાનિકે, કોણે? ગ્લેન ટી સિબોર્ગ. ગ્લેન ટી સિબોર્ગ નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે ભાઈ રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહાર બંને માટે અગત્યનું કોઈ હોય, બંને માટે અગત્યની માહિતી આપનારું કોઈ હોય, કોણ છે? તો કે આવર્ત કોષ્ટક. કોણ? આવર્ત કોષ્ટક. કે ભાઈ રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહાર બંનેની અગત્યની માહિતી કોણ આપે? આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટક છે એને આધારે તમે કોઈ પણ તત્વના પૂરેપૂરી સમજ આપી શકો. તમે એ કયા તત્વ સાથે બીજા તત્વ સાથે સંયોજાય અને કઈ રીતના નવા પદાર્થો બનાવશે એની પણ તમે સમજ આપી શકો છો. આ ઉપરાંત ગ્લેન ટી સિબોર્ગે એવું પણ કીધું કે આવર્ત કોષ્ટકનું નોલેજ એવી તમામ વ્યક્તિ માટે જરૂરી છે કે જે વૈશ્વિક સમસ્યાનો ઉકેલ કરવા માંગે છે અને સમજો ફરી વાર, આવર્ત કોષ્ટકનો અભ્યાસ એવી તમામ વ્યક્તિઓ માટે જરૂરી છે કે જે વૈશ્વિક સમસ્યા અથવા વિશ્વની સમસ્યાઓનો ઉકેલ ઈચ્છે છે. અને તમને ને મને બધાને ખબર છે દરેક નાગરિક સમસ્યાનો ઉકેલ ઈચ્છતો હોય. એટલે આવર્ત કોષ્ટકનો અભ્યાસ દરેક માટે જરૂરી છે, ખાસ કરીને જે લોકો વિજ્ઞાન પર અભ્યાસ કરતા હોય એના માટે.
અને રસાયણ વિજ્ઞાન માટે પાયાની વસ્તુ તો શું છે તો કે તત્વ. રસાયણ વિજ્ઞાન માટે પાયાની વસ્તુ તત્વના અભ્યાસ માટે ખૂબ જ જરૂરી છે શું તો કે આવર્ત કોષ્ટક. રસાયણ વિજ્ઞાન માટે પાયાની વસ્તુ એટલે તત્વ અને તત્વના અભ્યાસ માટે આવર્ત કોષ્ટક શું છે ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણે આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરવો જ પડે. જો આવર્ત કોષ્ટક વ્યવસ્થિત રીતે સમજી લઈએ આપણે તો મોટા ભાગની માહિતી આપણને સરળતાથી આવડી જાય. આ જે પોઈન્ટ મેં તમને ગ્રીનની સ્કોર મૂકી દો એ કંઈ યાદ રાખવાની જરૂર નથી. પરીક્ષાની દ્રષ્ટિએ નોન ઓફ યુઝ છે. આ તો ચોપડીમાં આપ્યું એટલે આપણે માહિતી આપવી પડે. હવે આથી આપણે લોકો આગળ વધીએ તો આવર્ત કોષ્ટકની શરૂઆત 1800ની સાલથી થઈ. કઈ સાલથી થઈ તો કે ભાઈ 1800ની સાલથી થઈ. અલગ વૈજ્ઞાનિકો આવતા ગયા, આવર્ત કોષ્ટક વિશે પોતાનું જ્ઞાન આપતા ગયા, પોતાની માહિતી આપતા ગયા. છેલ્લે ડિમિત્રી મેન્ડેલિવ અને લોથલ મેયર આવ્યા. એણે તત્વોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી અને આવર્ત કોષ્ટકની ખૂબ જ સરસ રીતે માહિતી આપી અને આવર્ત કોષ્ટક બનાવ્યું. ત્યારબાદ અત્યારે જે આપણે પરીક્ષા ચોપડીમાં આવર્ત કોષ્ટક ભણીએ એ આવર્ત કોષ્ટક હેનરી મોસેલે નામના વૈજ્ઞાનિકે આપ્યું. તો શરૂઆત 1800ની સાલથી લઈ અને હેનરી મોસેલે જે આવર્ત કોષ્ટક બનાવ્યો ત્યાં સુધીનું આપણે તબક્કાવાર અભ્યાસ કરવાનો છે. મને પણ ખબર છે કે અગાઉની માહિતી પરીક્ષાની દ્રષ્ટિએ યુઝફુલ નથી, પણ આપણને થોડી ઘણી ખબર હોવી જોઈએ. તો આપણે આવર્ત કોષ્ટકની શરૂઆતની માહિતીનો પહેલા અભ્યાસ કરીએ. આવર્ત કોષ્ટકના શોધની શરૂઆત 1800ની સાલથી શરૂ થઈ. તત્વોની ગોઠવણી માટેની માહિતીની શરૂઆત થઈ. કઈ સાલમાં તો કે 1800ની સાલ સુધીમાં આશરે કેટલા તત્વોની શોધ થઈ હતી? 31 જેટલા તત્વો. સુધીમાં આના કરતા ડબલથી વધુ એટલે કે આશરે 63 જેટલા તત્વોની શોધ થઈ હતી. એટલે કે દુનિયાભરના વૈજ્ઞાનિકો અલગ પ્રકારના સંશોધનો કરતા ગયા, એના કારણે દિવસે શોધખોળ થતી જ ગઈ. અત્યારે 118 સુધી પહોંચી ગયું છે. તમારી ચોપડીમાં 114 છે, પણ આપણે યાદ કેટલા રાખવાના? 118. 118 જેટલા તત્વોની અત્યારે શોધ થઈ ગઈ છે. હવે આ 31 જેટલા તત્વોની શોધ થઈ હતી એટલે અલગ દેશના વૈજ્ઞાનિકોએ આ તત્વોની ગોઠવણી કરવાની શરૂઆત કરી. જર્મન વૈજ્ઞાનિક ડોબ્રેનર ઈસવીસન 1800ની સાલથી ડોબ્રેનરે તત્વોનું વર્ગીકરણ શરૂ કર્યું. ગોઠવણીનો અભ્યાસ શરૂ કર્યો. પછી
सालथी नहीं साल पाछी थी 1829 में ડોબ્રેનરે તત્વોના વર્ગીકરણનો નિયમ આપ્યો છે, એને શું કહેવાય? ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ. જેને કયો નિયમ કહેવાય? ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ. આ વૈજ્ઞાનિક ક્યાંના વૈજ્ઞાનિક કોણે આપ્યો? આ નિયમ ક્યાં વૈજ્ઞાનિક આપ્યો? જ્હોન ડોબ્રેનર. એ નિયમ કઈ એવો હતો કે ભાઈ ત્રણ તત્વો હોય તો મધ્યમાં રહેલા તત્વોનો પરમાણુ ભાર એ પહેલા અને છેલ્લા તત્વોના પરમાણુ ભારના સરવાળા કરતા અડધો હોય. આ નિયમને કોનો નિયમ કહેવામાં આવ્યો? ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ. નિયમ કઈ આવો હતો. ત્રણ તત્વોને ગોઠવતા મધ્યમાં રહેલા તત્વનો પરમાણુ ભાર એ પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારના સરવાળા કરતા અડધો થાય છે. એની એક્ઝામ્પલ એક ભાઈ દાખલા તરીકે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. લિથિયમનો 7, પોટેશિયમનો 39 અને સોડિયમનો કેટલો હતો? 39 ને 7 46 ભાગ્યા 2 કરો એટલે શું થાય? 23. એની દ્રષ્ટિએ વાત સાથે, પરંતુ આવા એને બે ત્રણ માહિતી આપી વૈજ્ઞાનિકોના સંગઠને આ માહિતી નખાઈ કે ભાઈ એક સંજોગ છે, આવું ખરેખર હોય નહીં. એટલે ડોબ્રેનરના નિયમને વધુ મહત્વ આપવામાં આવ્યું નહીં. એટલે આ નિયમ આપણે યાદ રાખવાની જરૂર રહેતી નથી. તો મગજમાં પ્રશ્ન ઊભો થાય કે સર યાદ રાખવાની જરૂર નથી તો તમે શું કામ બોર્ડ ભરી દીધું? બોર્ડ એટલા માટે ભરી દીધું કે મારે મોટા વસ્તુની શરૂઆતની માહિતી છે એટલે ચોપડીમાં એટલે સમજાવવી પડે. બાકી આ નિયમની કશી વધુ અગત્યતા નથી. માત્ર એટલું યાદ રાખો તો ઘણું બધું કે 1829માં ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો. આ સિવાય બીજી કશી આની અગત્યતા નથી. અગત્યની વસ્તુ આ પાઠમાં બીજી ઘણી બધી છે. જેમ જેમ લેક્ચર આગળ વધશે એમ તમે એના વિશે અભ્યાસ કરશો. આમ આટલું જ યાદ રાખવાનું, બાકી કશું યાદ રાખવાની જરૂર છે નહીં. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ નાખો. ત્યારબાદ અલગ વૈજ્ઞાનિકો જુદી જુદી શોધ કરતા જ આગળ વધતા જ અને 1862ની સાલ ઈસવીસન 1862ની સાલમાં ફ્રાન્સનો ભૂસ્તરશાસ્ત્રી એટલે જમીનના બંધારણનો અભ્યાસ કરનારો વૈજ્ઞાનિક ઈસવીસન 1862 ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી A.E.B. Descartes નામ યાદ રાખજો. A.E.B. Descartes આગળ કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણનો નિયમ આપ્યો. કોણે? A.E.B. Descartes છે. એણે શું કર્યું કે આવર્ત કોષ્ટકમાં તત્વોને ગોઠવા અને નળાકાર સ્વરૂપે ગોઠવા. કઈ રીતે? નળાકાર સ્વરૂપે. આમ કે ભાઈ આ જે તત્વ છે એના જેવા ગુણધર્મના આ તત્વ છે
આના જેવા ગુણધર્મ આના. આમ નળાકાર સ્વરૂપે એવી ધ કન્ટેન્ટ છે શું કહેવાય તો કે તત્વોને ગોઠવ્યા. પરંતુ આની વાતમાં કોઈ ખાસ નોંધ લીધી નહીં. બાકીની વાત આમ ખોટી હતી નહીં. કાનકાટીય છે પણ તત્વોને પરમાણુ ભારના કયા ક્રમમાં ગોઠવ્યા? ચડતા ક્રમમાં. ચડતા ક્રમમાં ગોઠવ્યા એટલે હું સૌથી પહેલા જેનો પરમાણુ ભાર ઓછો હોય એને લેવાનું. એના પછીનો તત્વ કોને ગણવાનું તો કે જેનો પરમાણુ ભાર એના કરતાં વધારે હોય એને. એના પછીનો તત્વ કોને ગણવાનું તો કે એના કરતાં પણ પરમાણુ ભાર વધારે હોય એને. કેમ ક્રમશઃ ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. પણ આના ઉપર વૈજ્ઞાનિકોએ ખાસ ધ્યાન આપ્યું નહીં. એટલે આ પણ શું થઈ ગઈ વાત તો કે ત્યારબાદ ઈસવીસન 1865 ત્યારબાદ ઈસવીસન 1865 માં અંગ્રેજ રસાયણશાસ્ત્રી એટલે કોનો તો ઇંગ્લેન્ડનો જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી માટે અષ્ટકનો નિયમ આપ્યો. ન્યુલેન્ડે કયો નિયમ આપ્યો? અષ્ટકનો નિયમ આપ્યો. 1865 માં અંગ્રેજ રસાયણશાસ્ત્રી જ્હોન ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો. આ નિયમ સંગીતના 7 સ્વરો પર આધારિત હતો. કઈ રીતે? ન્યુલેન્ડે એવું કીધું કે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવો તો 8મા નંબરના તત્વનો ગુણધર્મ એ પહેલા તત્વના ગુણધર્મ જેવો હોય છે. તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતા 8મા નંબરનું સંગીતના સુરોની જેમ 8મા નંબરનું તત્વ 8મા નંબરના તત્વનો ગુણધર્મ પહેલા તત્વના ગુણધર્મ જેવા હોય છે. સંગીતના કુલ સુર કેટલા તો કે 7. સા રે ગા મા પા ધા ની. પાછું બોલવામાં આવે સા એટલે શું આવી ગયું? પેલું. તો સંગીતના સુરમાં કેમ 7 પછી 8મો સુર પાછો પેલો થઈ જાય, 9મો હોય બીજો થઈ જાય. એમ એવી રીતે અહીંયા પણ 8મા નંબરનું તત્વ હોય એના ગુણધર્મો કોના જેવા થઈ જાય? પહેલા જેવા. ત્યારે ઉમદાવાળીઓ એટલે કે નિષ્ક્રિય વાયુ શોધ થઈ હતી નહીં. બીજી કોઈ વધારે માહિતી હતી નહીં. પણ આ નિયમ માત્ર ને માત્ર 20 તત્વો સુધી એટલે કેલ્શિયમ સુધી સાચો ગયો. ન્યુલેન્ડનો નિયમ માત્ર કેલ્શિયમ એટલે કે 20મા નંબરના તત્વ સુધી પછી આગળ આની મહત્વતા આવી નહીં. એટલે આ નિયમ પણ કેવો થઈ ગયો તો કે ભાઈ મર્યાદિત જ રહ્યો. મગજમાં પ્રશ્ન ઊભો થાય, સાહેબ 1800ની સાલથી ચાલુ થયું, 1865 એટલે ભૂલી ગયા આપણે. પણ ત્યારબાદ બે વૈજ્ઞાનિકો અલગ અલગ દેશના, જર્મન વૈજ્ઞાનિક લોથલ મેયર અને રશિયન વૈજ્ઞાનિક દમિત્રી મેન્ડેલેવ,
એણે પોતપોતાના દેશમાં સ્વતંત્ર રીતે અભ્યાસ કરી અને ઈસવીસન 1869 ની અંદર આવર્ત કોષ્ટકની સંપૂર્ણ માહિતી રજૂ કરી. એ સમયના આવર્ત કોષ્ટકની સંપૂર્ણ માહિતી રજૂ કરી. લોથલ મેયરે તો ત્યાં સુધી કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટક જેવો આવર્ત કોષ્ટક 1868 માં જ બનાવી નાખ્યું, પણ એનું આવર્ત કોષ્ટક રજૂ કોના પહેલા કરી ન શક્યો તો કે મેન્ડેલિફ પહેલા કરી શક્યો નહીં. એટલે આધુનિક આવર્ત કોષ્ટકના પિતામહ તરીકે પહેલા નંબરે કોને ગણવામાં આવે તો કે ડમિત્રી મેન્ડેલેફ. કોને? ડમિત્રી મેન્ડેલેફ. મેન્ડેલિફ બાદ લોથલ મેયરનું નામ, કારણ કે એના સંશોધન પણ નકારી શકાય નહીં. અને અત્યારે જે આવર્ત કોષ્ટક ભણીએ છીએ આપણે, એમાં તો કોનો નિયમ લાગુ પડે તો કે હેનરી મોશેલનો નિયમ લાગુ પડે. હવે આગળ જોઈએ તો આ માહિતી વધારે અગત્ય નથી, સ્ક્રીનશોટ લઈ લો. માત્ર ન્યુલેન્ડે અષ્ટકના નિયમની માહિતી આપી, એની માત્ર 20 તત્વો સુધી લાગુ કર્યો. નિયમ યાદ રાખો, અગત્યનું એટલું બધું મને લાગતું નથી. જોઈ લો. તો અષ્ટક બાદ ન્યુલેન્ડનો અષ્ટકના નિયમ બાદ શોધ હજી ચાલુ હતી. ઈસવીસન 1869 ની અંદર સ્વતંત્ર રીતે પોતપોતાના દેશમાં સંશોધન કરતા વૈજ્ઞાનિકો एक कौन तो के भाई रशियन वैज्ञानिक डमित्री मेंडेलेव અને બીજો કોણ? જર્મન વૈજ્ઞાનિક લોથલ મેયર. આ બંને વૈજ્ઞાનિકોએ આવર્ત કોષ્ટકની માહિતીનું સંશોધન પત્ર રજૂ કર્યું. કોને તો કે મેન્ડેલિફ અને લોથલ મેયર. લોથલ મેયર અને મેન્ડેલિફે બેને પરમાણુ ભારને જ મહત્વ આપ્યું. કોને મહત્વ આપ્યું? પરમાણુ ભારને. લોથલ મેયરે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવા માટે કોનો વગેરે કયા ગુણધર્મોનો ઉપયોગ કર્યો? ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, પરમાણુય કદ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, પરમાણુય કદ વગેરેનો ઉપયોગ કરી અને લોથલ મેયરે શું કર્યું તો કે ભાઈ આવર્ત કોષ્ટક બને. પણ આ બધી વસ્તુનો ઉપયોગ કરી ઈસવીસન 1968 માં જ આવર્ત કોષ્ટક બનાવ્યું. કોણે? લોથલ. પણ એનું સંશોધન પત્ર રજૂ કર્યું નહીં. લોથલ મેયર એનો સંશોધન પત્ર રજૂ કરી શક્યો નહીં. એના કારણે એના પહેલા સંશોધન પત્ર કોનું રજૂ થઈ ગયું? મેન્ડેલિફનું સંશોધન પત્ર એના પહેલા રજૂ થઈ ગયું. એટલા માટે આવર્ત કોષ્ટકનું પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે? મેન્ડેલિફને ઓળખવામાં આવે. લોથલ મેયરનો ફાળો ઓછો નથી, પણ મહત્વ સૌથી વધુ કોને આપવામાં આવે? મેન્ડેલિફને આપવામાં આવે. એની પાસે ઘણા કારણો જવાબદાર છે. હું તમને આગળ થોડી વારમાં સમજાવીશ. મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એના જે નિર્ણયો હતા એટલા સાહસિક હતા કે જે સામાન્ય વ્યક્તિઓ છે, સામાન્ય વૈજ્ઞાનિક પણ વિચારી શકે નહીં. એ રીતે એની અમુક માહિતી આવર્ત કોષ્ટક
પોતાના આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં આવી હતી. પોતાની વાત ઉપર એની મક્કમતા જાળવી રાખી, એના કારણે એના આવર્ત કોષ્ટકને વધારે મહત્વ આપવામાં આવ્યું. અને આના ઉપર એક વાત બીજી પણ કહું, દુનિયામાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ પ્રકારના સંશોધનો થતા હોય. તમે લોકો કોઈ જગ્યા પર સંશોધન કરતા હોય કાંઈ, તો એ સંશોધન દુનિયાના બીજા કોઈને બીજા કોઈ પણ કરતું હોય. જેનું સંશોધન પત્ર પહેલાં રજૂ થાય, પહેલાં પોતાના દેશમાં રજૂ કરવું પડે, ત્યારબાદ એની પેટન્ટ વિશ્વ સંસ્થા સામે મૂકવી પડે, IUPAC સામે, કેમેસ્ટ્રીનું હોય તો, ફિઝિક્સનું હોય તો IUPAP સામે. તો એ સંશોધન પત્ર તમારે ત્યાં રજૂ કરવું પડે. તમારા જેવું સંશોધન બીજા કોઈ કરેલ નથી, પ્રૂફ થઈ જાય અને એની પર સિક્કો લાગી જાય, પછી એની અડધો કલાક પછી કે 10 મિનિટ પછી પણ બીજા કોઈ પોતાનું સંશોધન પત્ર રજૂ કરે તો એને મહત્વ આપવામાં આવે નહીં. પેલું મહત્વ કોનું રહે? તમારું. એટલે માત્ર શોધ કરવી અગત્ય નથી, શોધ કરીને પાછળના સંશોધન પત્ર પણ મૂકવા પડે, મંજૂરીમાં માટે મૂકવા પડે, એની પેટન્ટ લેવી પડે. એકવાર પેટન્ટ મળી જાય વાત જ જુદી છે. પણ એના વિશે વિશેષ માહિતી આપણે લોકો જ્યારે મળશું ત્યારે આપણે લઈશું. અત્યારે તો માત્ર તમે આટલી માહિતી જોઈ લો. હવે ધ મેટ્રી મેન્ડેલિકે આવર્ત કોષ્ટક કઈ રીતે બનાવ્યું એની શું માહિતી હતી, આપણે લોકો એનો અભ્યાસ કરી નાખીએ. ધ મેટ્રી મેન્ડેલિકનું આવર્ત કોષ્ટક હવે ભણીએ આપણે. હવે ખૂબ જ અગત્યનું એવું આવર્ત કોષ્ટક માટે કોણ તો કે ભાઈ મેન્ડેલિફ. મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક એ સમયે શોધાયેલા તમામ તત્વોને મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં એકદમ વ્યવસ્થિત રીતે. મેન્ડેલિફે આવર્ત કોષ્ટકની અંદર આડી લાઈન અને ઊભી લાઈન એમ બંનેને ભેગા કર્યા. એટલે આ રીતે આડી લાઈનને શું કહેવાય તો કે આવર્ત, અને ઊભી લાઈનને શું કહેવાય? સ્તંભ અથવા શું કહેવાય? સમૂહ. આ આડી લાઈન અને ઊભી લાઈનમાં ક્રમશઃ અન્ય તત્વો વ્યવસ્થિત રીતે એ સમયે શોધાયેલા બધા જ તત્વો ગોઠવા. કોણે? મેન્ડેલિફ. મેન્ડેલિફે કશું જ નવું ન કર્યું. એણે શું કર્યું? જેના ગુણધર્મો સરખા એને એક જ સમૂહમાં રાખ્યા. આ સમૂહ એટલે શું, આવર્ત એટલે શું, કે બધી વસ્તુઓ તમને મેન્ડેલિફનો પોઈન્ટ પૂરો કરીને પછી તમને સમજાવીશ. એટલા માટે કે આધુનિક આવર્ત કોષ્ટક ગણવા માટે બધી વસ્તુ આપણે અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. મેન્ડેલિફે બીજું કાંઈ ન કર્યું, સમજો મારી વાત. એણે શું કર્યું? એનો નિયમ પણ જણાવવાનો નિયમ. તત્વના ગુણધર્મો તેના પરમાણુ ભારને આવર્તનીય હોય છે. મેન્ડેલિફનો આવર્ત નિયમ. આવર્ત કોષ્ટકનો નિયમ અથવા આવર્ત નિયમ એમ પણ બોલાય. તત્વના ગુણધર્મો તેના પરમાણુ ભારને આવર્તનીય હોય છે. તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ભારને આવર્તનીય હોય છે. આ કોનો નિયમ છે તો કે ભાઈ મેન્ડેલિફ. નિયમ આપણે ખાસ યાદ રાખવાનો છે. તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ભારને આવર્તનીય હોય છે. જો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં નિયમ પણ બદલાઈ ગયો છે. એ આ મુદ્દા પછી ભણીએ. મેન્ડેલિફે શું કર્યું તો આવર્ત કોષ્ટકની અંદર આડી હરોળ, જેને શું કહેવાય તો કે ભાઈ આવર્ત. શું કહેવાય? આવર્ત. ઊભી લાઈન,
જેને શું કહેવાય સમૂહ બને. આમાં એને પોતાની માત્ર એટલી જ બુદ્ધિ રાખી જેના ગુણધર્મો સરખા એને એક જ સમૂહમાં રાખ્યા. જેના ગુણધર્મો સરખા દાખલા કે લિથિયમ એના જેવા ગુણધર્મો કોના હતા તો કે સોડિયમ, એના જેવા ગુણધર્મો કોના હતા તો કે પોટેશિયમ, બેરિલિયમ એના જેવા ગુણધર્મો કોના હતા તો કે ભાઈ મેગ્નેશિયમ, એના જેવા ગુણધર્મો કોના હતા તો કે ભાઈ કેલ્શિયમ. એને સરખા રાખી દીધા. અને એ હિંમત વાળો નિર્ણય શું લીધો? એને માત્ર પરમાણુ ભારને જ મહત્વ ન આપ્યું. ભેગાભેગ મહત્વ કોને આપ્યું? એને ગુણધર્મને આપ્યું. એને એલ્યુમિનિયમ અને સિલિકોન એની નીચે કાંઈ તત્વ મૂક્યા છે નહીં. આઈના ખાના ખાલી જ રાખ્યા. કોણે ખાના ખાલી રાખ્યા? મેન્ડેલ. જ્યારે બીજા તત્વોની શોધ હતા પણ મૂકી ન શકાય. મેન્ડેલિફે મૂક્યા કારણ ગુણધર્મો મળતા નતા. ગુણધર્મો ન મળ્યા એટલે એને ખાલી રાખ્યું અને એમ કીધું કે ભાઈ ભવિષ્યમાં નવા તત્વોની શોધ થવી જોઈએ. અત્યારે ભલે તત્વોની શોધ નથી થઈ, ભવિષ્યમાં કોઈ આના જેવા ગુણધર્મ મળતા આવતા ગુણધર્મ જેવું કોઈ તત્વ મળશે. આને શું નામ આપ્યું? એકાઇલિયમ. અને આયા નીચે જગ્યા ખાલી તેને શું કહેવાય તો કે એકા સિલિકોન. સમજો મારી વાત. તત્વોય તમે બીજા શોધાયેલા હતા એ બીજા કોઈ નીચે મૂકાને એટલે ખાના હું રાખી દીધા એને ખાલી. કોણે? મેન્ડેલ. અને એવી માહિતી આપી કે ભાઈ આવા ગુણધર્મો ધરાવતા તત્વોની ભવિષ્યમાં શોધ થવી જોઈએ. એવા કોઈ તત્વ હોવા જોઈએ. બાકી અત્યારે જે છે એ કોઈની નીચે મૂકી શકાય એમ નથી. એ દાવો કોષ્ટક બનાવીને પછી એ એપ્રુવલ મળી ગયું, મંજૂર થઈ ગયું. એના ઘણા વર્ષો પછી જે માહિતી કોણે આપી હતી? મેન્ડેલિફે. એ મુજબ ના જ તત્વોની શોધ કરી. એલ્યુમિનિયમ નીચે તત્વ મૂકાણું એને શું કહેવાય? ગેલિયમ. શું કહેવાય? ગેલિયમ. એને કીધું એવું જ તત્વ મળ્યું છે કે શું કહેવાય? ગેલિયમ. સિલિકોન જેવા જ ગુણધર્મ ધરાવતું તત્વ મળ્યું જેને ક્યાં નામ ઓળખીએ આપણે બધાએ તો કહેવાય જર્મેનિયમ. એનો અર્થ મેન્ડેલિફ કેવો તો સાચો. એટલા માટે મેન્ડેલિફને આવર્ત કોષ્ટકનો પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માહિતી એ સમયે મેન્ડેલિફે દીધી જ્યારે વિજ્ઞાનના સંશોધનો જે પાયાગત હતા. એટલી બધી વધારે માહિતી વિજ્ઞાનની હતી નહીં. એવા કોઈ નવા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનો પણ હતા નહીં. અને અભ્યાસ બહુ મર્યાદિત હતો. છતાં પણ એને આગાહી કરી. કોણે આગાહી કરી હતી તો કે ભાઈ મેન્ડેલિફ. આવી આગાહી લોથલ મેયર કરી શક્યો નહીં. બાકી લોથલ મેયરનો પણ કાંઈ ઓછો ફાળો નથી. જે વસ્તુ રજૂ મેન્ડેલિફે કરી એ જ વસ્તુ રજૂ કોણે કરી? લોથલ મેયર. ફરક માત્ર એટલો જ અહીંયા પડે કે આવા એની માહિતી, આવું જે હિંમતપૂર્વકનો નિર્ણય કોણ લઈ શક્યો તો કે મેન્ડેલિફ. અને એને એવું કહી દીધું વટથી કે ભાઈ આ તત્વો નીચે બીજા કંઈક નવા તત્વો આવવા જોઈએ. એલ્યુમિનિયમ અને સિલિકોન નીચે કંઈક નવા તત્વો આવવા જોઈએ. એના ગુણધર્મ આ ટાઈપના હોવા જોઈએ. અને જે મેન્ડેલિફે જે ગુણધર્મ કીધા એ ગુણધર્મ જર્મેનિયમ અને ગેલિયમને 100% મળતા આવતા. એટલા માટે મેન્ડેલિફને આવર્ત કોષ્ટકનો પિતામહ તરીકે ઓળખવામાં આવ્યો. તો આ હતું મેન્ડેલિફના આવર્ત કોષ્ટક. એને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કોને મહત્વ આપવામાં આવ્યું? પરમાણુ ભારને. પણ જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું
એમ નવા સંશોધનો થતા ગયા અને નવું જ આવર્ત કોષ્ટક આવ્યું જેને આપણે બધા હાલમાં ભણીએ છીએ. આપણી પુસ્તકમાં જે આવર્ત કોષ્ટક આવેલું છે એને મેં જે અહીંયા બનાવ્યું છે એ છે આધુનિક આવર્ત કોષ્ટક. તો હવે આપણે અભ્યાસ કરવાનો થાય છે આધુનિક આવર્ત કોષ્ટકનો, જે અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.